जय श्री कृष्ण जय सियाराम। आज पालक पनीर बनावવાનું હતું એટલે હું મારી વાડીમાંથી પાલક તોડી લીધું। પછી મેં પનીરના ટકરા કરી અને તેલ હતું અમારું ઘરનું સિંગાનું ઓર્ગેનિક તેલ, મતલબ વિનેર રિફિલ કર્યા વગરનું તેલ છે એટલે ઘોઘા થાય છે અંદર। જુઓ દેખાય છે ઘોઘા થાય, કેમ કે આપણું તેલ લાકડાના ઘણાનું હતું એટલે ઘોઘા થાય છે, કેમ કે પ્યોર તેલ ખાઈએ છીએ અમે લોકો। પછી પનીર પાકી ગયા પછી કાંદા ટમેટા બધું પીસીને રાખી દીધું હતું સાઈડમાં, અને અદરક બી પીસીને રાખી દીધું હતું, અને પછી આ પાલકની યુરી પીસીને રાખી દીધી હતી। અને પછી હવે અમે દઈશું એનો વઘાર। વઘાર થઈ ગયો છે અને હવે એની અંદર નાખશું અમે બધા મસાલા પણ નાખી દીધા છે। હવે થોડુંક પાકવા દઈશું એને, ધીરે 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 પાકશે। અને એમાં નમક પણ મેં એડ કરી દીધું થોડુંક, અને પછી મેં પાલકની પેસ્ટ નાખી દીધું છે અંદર, અને હવે હલાવું છું મસ્ત। અને પનીર પણ નાખી દીધું છે, અને હવે મોટી મોટી રોટલી ઘડી નાખી, કેમ કે અમારે ટાઈમ ન હોય એટલે મોટી મોટી રોટલી ઘડવી જ પડે। જય શ્રી કૃષ્ણ જય સિયારામ। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।